જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સ્વર્ગવાસ થયેલા નિર્દોષ ભારતીયોને પાટણ ન્યૂઝ 24, રામકૃપા ટ્રાવેલર્સ પાટણ અને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ 33 જિલ્લા અને 252 તાલુકા દ્વારા સ્વર્ગવાસ થયેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે। અત્યારે જમ્મુ કાશ્મીર શ્રીનગર પહેલગામમાં જે આતંકવાદી હુમલાથી નિર્દોષ પર્યટકો સ્વર્ગવાસ થયેલ છે ત્યારે સત્વરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગૃહપ્રધાન અમિત શાહ ટેલિફોનિક દ્વારા માહિતી મેળવી હતી। ત્યાર પછી સમગ્ર મોરચો ઇન્ડિયન આર્મી દ્વારા સંભાળવામાં આવ્યો હતો। ત્યારે નિર્દોષ પર્યટકો સ્વર્ગવાસ થયા હતા તેમને સત્વરે હોસ્પિટલને સમગ્ર મૃતદેહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એમાં અનેક ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા અત્યારે ગરમીના કારણે શ્રીનગરની અંદર સહેલાણીઓ ફરવા નીકળેલા છે। ત્યારે પાટણની રામકૃપા ટ્રાવેલર્સ દ્વારા પ્રવાસીઓ દ્વારા પ્રવાસ શ્રીનગર ગયેલ છે। ત્યારે રામકૃપા ટ્રાવેલર્સના ઓર્ગેનાઇઝર રાજ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે જ્યારે કટારા હતા ત્યારે અમને ખબર પડી હુમલા વિશેની। ત્યારે અમે કટારાથી નીકળ્યા ત્યારે આર્મી જવાન સાથેની ચર્ચા કર્યા પછી અમને શ્રીનગર જવા માટે પરમિશન આપી હતી। ત્યારે અમે શ્રીનગર પહોંચ્યા પછી અમને ઇન્ડિયન આર્મી દ્વારા પૂરેપૂરો પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું। અત્યારે અમે શ્રીનગરની અંદર દાલ લેક બોટિંગ કરી રહ્યા છીએ। અમારી સાથે આવેલ પ્રવાસીઓ પણ આનંદ માણી રહ્યા છે। પણ હુમલો થયા પછી ઇન્ડિયન આર્મી પોઝિશનમાં ગોઠવાઈ ગઈ છે। ત્યારે સાથે ફરવા ગયેલ ટુરિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે સોનમાર્ગની અંદર અમે પહોંચી ગયા છીએ, ત્યાં અમને કોઈ ભય નથી। સરકાર અને ઇન્ડિયન આર્મી દ્વારા ભયમુક્ત છીએ। અમે બીજા ટુરિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર અને ગૃહપ્રધાન અમિત શાહના કારણે અમે અહીંયા સહી સલામત છીએ। પરમ દિવસે અમે પહેલગામ જવાના છીએ અને ઇન્ડિયન આર્મી પોઝિશનમાં ગોઠવાઈ ગયા છીએ। આતંકવાદી હુમલો થયો છે ત્યારે રામકૃપા ટ્રાવેલર્સ દ્વારા સઘન પ્રયાસથી સમગ્ર પ્રવાસનું આયોજન શ્રીનગર સુધી પહોંચવાનું થયું। પાટણથી ગયેલ ટુરિસ્ટો દ્વારા જણાવવામાં આવ્યું કે અત્યારે અમે શ્રીનગરની અંદર છીએ, ત્યાં અમને કોઈ ભય નથી। પણ એક દુઃખની વાત એ છે કે જે ટુરિસ્ટ પર આતંકવાદી હુમલો થયો છે, સ્વર્ગવાસ થયા છે, તેમને રામકૃપા ટ્રાવેલર્સના ટુરિસ્ટો અને પાટણ ન્યૂઝ 24 તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। ઇન્ડિયન આર્મી દ્વારા નક્કી કરાયું છે કે આનો બદલો અમે જરૂરથી લઈશું। રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24। કેવું છે સાહેબ, અત્યારે ક્યાં છો તમે? અત્યારે હાલ અમે સોનમર્ગમાં। ઓકે, તમે હવે શું તમને યાત્રા સફળ થાય એવું લાગતું હતું પહેલા? અમારી યાત્રા સફળ થાય એવું લાગતું નહોતું બિલકુલ, પણ રામકૃપા ટ્રાવેલ્સની મદદથી બહુ સાહસ કરી અને અંગત કાળજી લઈ અને અમને શ્રીનગર પહોંચાડ્યા। ત્યારબાદ તમે અત્યારે હાલ ક્યાં પહોંચ્યા? હાલ અમે સોનમર્ગ પહોંચ્યા। ઓકે, હવે આગળ પહેલગામ જવાનો કોઈ તમને વિચાર ખરા? પહેલગામ અમે પરમ દિવસે જવાના। હા, અને હાલ સરકાર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના એમની હાજરી અને સઘન પ્રયાસોથી તંત્ર એલર્ટ છે। હાલ અહીંયા કોઈ પણ પ્રકારની તકલીફ નહીં। આર્મી એના એક્શન મોડમાં જોવા મળે છે। આર્મી કેવી તૈનાત છે તમારી વારે છે? આર્મી સંપૂર્ણતા અમારી વારે જ છે અને કોઈ પણ પ્રકારનો અમને પ્રશ્ન ઉપસ્થિત ન થાય એના સંपूर्ण प्रयासों एना चालू है। ओके, मैं ट्रैवल एजेंट रामकृपा टूर एंड ट्रैवल्स राज पटेल। अभी मेरे साथ 40 लोग हैं गुजरात पाटन से। अभी हम अच्छे से डाल लेक में घूम रहे हैं। आज हमने सुबह में सोनमर्ग विजिट किया। अभी जब हमारे को पता चला कि पहलगाम में अटैक हुआ है, 28 लोग का डेथ हुआ है, वो बहुत दुखद घटना है। पर उसके बाद भी हमारे टूरिस्ट लोग हैं जो वो भी सब मक्कम थे कि हमारे को घूमना ही है। तो हमने डिसाइड किया और तुरंत ही हमारे को खबर मिली कि अमित शाह साहब हमारे और पीएम साहब मोदी साहब ये क्या प्रवास कैंसिल करके डायरेक्टली वहाँ उन्होंने विजिट किया पहलगाम का और श्रीनगर में अभी हमारे साथ है वो। तो हमारे को कोई दिक्कत नहीं है। यहाँ पर हम सेफ फील कर रहे हैं और आर्मी की पूरी व्यवस्था है यहाँ पर और पूरा आर्मी तैनात है हमारे के लिए। तो हम परसों पहलगाम जाने वाले हैं और जहाँ पर टेररिस्ट अटैक हुआ वहाँ पर विजिट करके हम उसका जवाब देंगे। हम झुकेंगे नहीं और हारेंगे नहीं। जय हिंद, जय भारत। અત્યારે હાલ તમે સોનમર્ગ પહોંચી ગયા છો તો કેવું ફીલ થાય છે તમને? બિલકુલ સરસ, આનંદમય। ઓકે, તમને કઈ ભય મુક્ત છે? અત્યારે ભય મુક્ત છે સોનમર્ગ? બિલકુલ ભય નથી। આતંકીઓનો હવે કઈ ડર રહ્યો છે તમને? ડર બીએસએફ જવાનોના અને સરકારના સહકારથી કોઈ પણ જરા પણ બીક લાગે એવી જગ્યા અહીંયા નથી। કાલે પહેલગામમાં અટેક થયો એના વિશે તમારું કઈ મંતવ્ય? મંતવ્ય એવું હતું, પેલા એવું લાગતું હતું કે ભાઈ જવાશે કે નહીં, પણ જે સરકારની વ્યવસ્થાથી સુંદર અને સુઘડ વ્યવસ્થા છે અને જે બનાવ બન્યો છે એ દુઃખદ છે અને એ દુઃખ અમને વ્યક્ત કરીએ છીએ।